આજે ચાલ્યું તે ઊભું એ બગડા ને ઢગલો બગડા. હવે કરવાનું કો હાડી બાજરી વાળીને આ નુકસાન છે. હું વરસાદ વહેલો આવી છે તે બધું બગડા પૂરાય હું તો બગાડે ડોકોય લીધો નહીં. પલાળી કઢાય ધનાજી પલાળી શું કરે કો? હાડી વાત બી પડે અમારે પઠામ. એટલે ધનાજી હાડી વાઈ હતી ઓઢી ઉપર તો આ પલાળી કરે હું કો? ઢગલોય પલાળા છે ને ઊભું બગડા છે. હવે કરવાનું કો? તમે સારું કરી વહેલા પાલી ગયા તે. અમે હાડી વાઈ હતી હાડી લઈ લીધી. સાચી વાત છે પણ અમારે મજૂર ના મળે એટલે ડખો પડી ગયો એટલે બગડી. આ કરે હું કો? પેલું પેપર વાળું હેતર કોનું હતું? એ ભલાજી ની ખેતર. ભલાજી નું. એ તો હોક બગડતું તા. ભલાજી કોઈ પડી જ નહીં. અમે કો બોરી તો ઘરમાં થપકી મારી એટલે શું કરે હોડલો. ધનાજી હવે બોરડી વાળા હેતરમાં શું આપવું તમારે? મેળ આવે મગફળી વાપે ને તો ઝાડ તો સજ. ધનાજી ઝાડ કરતી મફળી વાવે તો આરામ હારી. જો દિવાળી ચારે મજરા આવે દિવાળી ટેટા થોડા પૈસા આવશે 25 રૂપિયા. એટલે તમે તાર મફળી હશે મેચી વાવી દો. પછી તો ટેમ છે જતો રહ્યો નહીં એટલે તમે સુખ શાંતિ મફળી પહેરી દો. આ વરસાદ રહે તો મગફળી જ પહેરવી. તો સારું સૌથી આરામ સારું ને હું તમને શું કહું હેડો મારા ઘેર તમે ચા પાણી કરીને જો. ના મારા ગામમાં જવું પછી ગામમાં જઈને આવીને પછી બહાર જવું ખેરાલ જવું ને સિદ્ધપુર જવું. સારું સારું હેડો તને આપવું હોય તો હેડો નક્કી આગેવાને કીધું ના એવું તો આ પાછું. ના ના એવું નહીં આપડે. સારું હેડો તને હો ધનાજી. હા એ ડબલ મજૂરી કરાવી ધાર્યો તો નાખ્યો. શું કરવાનું? આખો ધાર્યો બધો પડે નવેસરથી. ટ્રેક્ટર વાળો આવતો નહીં. શું કરવાનું? પેલો જવા દે ધાર્યો બનતા. હા કંકોડો જોતા દે. કંકોડો આવ્યો છે. એટલે આ તારી એટલે હમણાં સુધી કંકોડો હતો ક્યાં લઈ ગયા? નક્કી આ શેઢા પાડોશી લઈ જાય. મારા વર્ષે રહેવા જ નહીં દેતા. શું કરવાનું? ખોટું નામ નહીં ખોટું નામ નહીં. કોણ લઈ ગયું? તમે એટલા ખોટો ખોટો આરોપ ના નાખો લે. ગમે તેમ ખોટો આરોપ ના નાખો. આખો દારી વેલા ચોટા રહ્યો છો. 4 દાડે જાત્રા જોતો આજે આયે છું ઘેર. વાત કરે છો કે ચોટે રહ્યા છો. તમારી હોજવેન ને તમારે ડોસી બધો વૈકણ હોય. શું કરવાનું? તારી ડોસી પેલી કચેલી રહી ને એરી જઈ જપતી. જ્યારે જોયો તાણે વેલે ઓમ ચોટી રહેલી જ હોય. તમે તો આપડા ધોમરેડા પટેમ ચોટી રહી હોય. તો તમે નહીં લીધો હું લીધો કોને તાન? મને એવું ખબર હું 4 દાડે ઘેર નહીં. આ બાજુ ચીવો ધનોજી નહીં? હા ધનાજી નેતર નહીં? ધનોજી છે પણ ધનોજી ખાતા જ નહીં કંકોડો. જીવન હોજવેન તો ખાતી હશે કે? એ તો ભાઈ મને શું ખબર. નક્કી આ 1.5 ફૂટીઓ લઈ ગયો લાગે. હાલો હા આઢુ. હા 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 આવ્યો ને જેવો મૂર્ખ ખોયો. કંકોડો વેલ જ પડવું યાર. એટલે વીમણ શું કરવા તમારે એટલો બધો વીમણ? એટલે ચો કિલો મળ્યું ચોકન વીમણ તમને આલી દઉં. હા હા તમે કયા બનાવો? લાલવા બાનું હોય અમારી મય એક ખાવા તમારને. હારું હારું હું વેણી રાખશે. ભણિયાન મોકલજે લે ભણિયાન તો લઈ જા આઈન. એ હા હા તારા મૂરી ખોયા હાડું માટે નહીં લઈ ગયો તું કંકોડો? એના ગામમાં સજ નહીં કંકોડું તો એટલે તો સીટીમરી હા ઓય હેડો જ આવે કંકોડો ખાવા. ઓ ગોલાજી હા હું છે? અરે કંકોડો લઈ ગયા કોનજીભાઈ. આપણા તો ભાવતો એક આપણા ખબર એ નહીં કે તમે લઈ ગયા? આપણા ખાતા જ નહીં ને. તો હું ખોતા તમે જેતવા દેવતા તો ગયા આપણને કંકોડો ભાવતો નહીં. આપણે કઈ વેણીએ? અરે મળી તો કંકોડો ના પાવી તો કંકોડો ખાવાની વસ્તુ પણ એવું નહીં. ધનાજી એક કંકોડો નહીં રાખ્યા કોનજીભાઈએ. આ મગાવે પંચીભાઈ વાળો. આ ઘરે આ જો તો તમે એવું નહીં. આ ઘરે જો લે ઊભા રાખી યાર. એ કોણ કંકોડો વેણી ગયો? હા કોણ કંકોડો વેણી ગયો? એ ગોગરી દબા ગોગરી પટાઈ નાખશે. ઓનવા ગોની ગાલી દે પાછું. હજી ખબર નહીં મારી. તું સબ બોલજે. એ હું હે એ કંકોડો વેણવા વાળો વેણી ગયો છે. તમે બે ઉકરા લડો. એટલે 4 દાડા તમને ખબર નહીં હું બહાર જતો એવી? મને તો ખબર. તો પછી યાર ખોટું નામ લે. આ તો 4 દાડે બહાર જતા આજ આયા જ છે. તો હોજવેન ડોશી આવતી હોય કદી ના આવે. ધનાજી તમે જ નહીં લઈ ગયા? પણ હું તો તમારે ધંધુક હોય
મારા ઘરનું કોઈ આવત ના છે તમારો તરમાં છોકરો કોઈ ના આવે વેલી તું જો તારા રેડામ તું ફોડી નાખ્યો કંકોડો એ હું આ ધાર્યું હોધવા આવ્યો જ છું. તો લઈ ચીયો જો તાણ શી ખબર જોયા જાણ્યા વગર ખોટો નામ ના આલો મજા નહીં આવે હજુ તો મોન આલું ગંજીભાઈ એવું મને નતું મૂકી તમે લઈ ગયા છો હો રાખવી પડે તો કયો લઈ ગયો તાણા હારે? એક કામ કરો લાવો પૈસા હોભળો લાવો પૈસા પેલા કેમેરો ફિટ કરીએ લાવી કંકુડા વેલા તોડી નાખે યા કિલો જો એની પેલા ઢોલાજી ખોટું નામ લેતો ને માતા કંકરા વેલો હોય નહીં હોય વાળ ઉપર તો વાળે નહીં હોય વાહ આપણી સાઈડ તો આપણો અડ્યા ને કોઈ વેલું તોડે નહીં ઈવન બાજુમાં જોક કરે તમારી સાઈડ સૌ કે પાછળ પડી ગયો અમારા ક્ષેત્રમાં વેલો આવે ને એક તો અમારે કોઈ આવ્યું નહીં છે અને આ જોવાય તો વેણી લેજો નકાયા વાળ કાપવા આવ્યો ને કાલ મારે પલવ મારવાનો હું એના કોઈ રાખ્યું નહીં તો ફૂલ પછી જેવું કાપી રાખ્યું પડતો નહીં. કરો કે તાને પાર આવે બજારમાં લાઈન ખાઈ લેવાના 200 રૂપિયા બજારમાં 200 રૂપિયા હોય મૂકવો. અને આ કઈ લાભો? એ નહીં હોય વેણતા વેણતા ચોક હાફ બાપુ લ્યો તાચી રહ્યો છે ને ડૂચો પડશે ને તો નતો તો જી સીધા 40,000 માં પેઈ ગઈ હાથ તો ના કરી રહ્યો મન હા હાથ ના કરી હું તમારા હગો થાય છે ના કઈડા ના ના લોખંડ નો હાથ છે ડૂચો પરંતુ હાથના દોત ભઈ જતા છે દાદાજી આ વાર બાર હોરવાન રાખો અમારે તો નહીં મરવી અમને નહીં નડતી અને આ પાઇપલાઈન પાઇપે તો અડતાના કરાર કરેલો મારા ખેતરમાં જવાનું પાઇપે પાઇપ જવા દો પણ હવે મારે હોર રાખવી પડશે કંકોળાની હવે કયો લઈ જાય છે એ તો તમારે હો રાખવાની અમે તો ખાતાય નહીં ભાઈ ફૂલ્યા હો રાખશે મારા બે ઉપર નજર રાખવી પડશે કંકોળો કયો લઈ જાય છે અનાજી એક કામ કરશો તાન ગઈ કાઢશે વાળ હોરાવા નવરા હોય છે ટ્રેક્ટર આવે શેરવા મારા પાલવ મારવા આવે યાર મારા મફળી બાપાન છે મગફળી તો મારે બાબાની હા મગફળી તો મારે બાબાની યેડો તાર આપણે ઊંઘવા થાય બધાને ભેળા રાખી ઓય એમને મેં જોયા જોણા કા નોમ ના હતા એટલે પાછો જોઈ લે હું નકે એને રે પાવડો બુટકા આપ્યા બૈરામ તમામ કંકોડા વેલા જ ખોટા થાય છે બધા લડાઈ મારે સનાજી અલ્યા આખા ગામને મુસીબત તો હોય ભીટકોણી મને હોય સનાજી બોલો બોલાજી ખરેખર તમે જોવો ને તો જે સોમાવું આવે ને હા સોમાવું એ 4 મહિના પૈસાના આવ્યા 4 મહિના પૈસાના બધા પૈસા ના અમે જ બધા પૈસા ઉગતા હોય જો આપણે પેલા પેપરવાળા બાજરી વાળીએ તમે જોઈએ ને ઓવા બાજરી એ બાજરીના 2 માળ થાય 10 બોરી થતી હશે ને તો 20 બોરી થાય આવતા તો અમે વાઢવીએ ખરેખર 35 થી 40 બોરી ઉતરશે 1 વીઘામથી મૂળી ખોયા વાટવા કરીને કોઈ ભાડે નહીં કોઈ ભાડે નહીં વાટવાનું કરી જો મારી વાત સાંભળે ચિયો બોધીને જો હોય કાણે ના પાડી પાડીને થાચા કલે હોય કાણે નતો બોધો મારા ઉડસા હોય બોધીને જોઈ ઊંઘવા જ નહીં દેતો ને ઘેર સવારે શિકર કનું પાડું આવી ગયું ને શીતળી ચૂલા ઉપર મેલી હતી રહોડામાં પી ગયું ને તે તપેલું ઊંધું નાસ્યું માં ચૂલામાં બોલો શું કરવાનું દરવાજો તો આખો તો રહોડાનો દરવાજો હતો પણ વેચી મારી પીવા માટે વેચી મારી અરે મારા મનને શું કરવો કોઈનો પાડો તો આટલા ઘરમાં નહીં હેડી આવું આ તો કોઈનું પાડું ઘરમાં હેડી આવ્યું શું કરવાનું બોલો હે હું કહું ખબર હા. તમારે જોવું અમારે હું તો ખાતો નહીં એમ જોવું નહીં કેતો લે મૂડી ખોયા મૂર્ખા તાણ કેરીઓ ના કેરીઓ નહીં કોબુડો ના પેલું કંકોડો લાવ્યો ખરેખર માતાની શોગાનિયા આટલો બધો પડ્યો માં ચૂડવેલો ના પડ્યો કવા પડે હે ખાવ હોય તો કયો કે આપણે તો વેચી મારવાના છીએ મારું બેટું સમજાતું નહીં આ કંકોડો લાયો છો અહીં પેલા બે તો લડાઈ મરી જ હોય ને હાર્યો કંકોડો લાયો છો અહીં હા ભલાજી તમે કંકોડો લાયા તો અહીં કંકોડો તો જો મેં હાડું હાલી ગયા હતા ને 5 કિલો જેવા લાયા હતા બોખરો મળ્યું તે કંઈક વેલા થયા હતા મેં શાક કર્યું વિષ્ણુજી ના લ્યો પેલા મણીલાલ ના લ્યો અમિતજી ના લ્યો ને હવે કોઈક 2 કિલો જેવો પડ્યો તમારે ખાવા હોય તો આલુ આપણે તો દિલના રાજા માણસ છીએ તો તમારે ખાવા હોય તો આલુ ને પછી આપણે તો વેચી મારવાના છીએ
આપડા જ ખાતા નહીં, તમારે વેચવા જ વેચી મારજો. ચમ નહીં ભાવતો ના એટલે આ મૂળી ખોયા કંકોડા જેવું તો કોઈનું શાક નહીં. તારું મોઢું તો જે પેલા હુકાઈ ગયેલા ભેડા જેવું થયું કંકોડો ખા. ભાવતા જ નહીં, નું ખાય. હપુ તો નહીં ભાવતો ના તે નહીં લેવો. ના, અને તારું ઓમથી ચોથી આવ્યા ખેતરમાં જતો, ચમ ખેતર જોવા. હવે કોઈ જોયેલું નહીં લે. રોજ તો ઈકણે મરો હોય છે મોય જઈને ખેતરમાં. તારું ખેતર થી જ ભાડી નહીં જોવા ગયો તો. એટલે મગફળી બાબાની હતી તે ટ્રેક્ટર વાળાને કીધું કે ખેડી જાય પણ શેડવા જ નહીં આવે. આપણે તો ભેડા ચૂપા હે. શાકભાજીનો ધંધો કરવાનો, બાકી કોઈ ધંધો કરવાનો નહીં. એટલે કંકોડો શું ભાવે જોઈ? કંકોડો ધોય છે 350 રૂપિયા કિલો. કાલ 333 હતું ભાવ, આજ 352 થઈ ગયું તો ભાવ કંકોડો. કંકોડોની ખેતી કર્યા જેવી કર્યા જેવી ખેતી કંકોડો. તે ચોપકા પેલો ખરાબો પડે ને તારો આખો જાત ચોપી કરી વેલા વાળે થી લઈને. હા જતા તો હરો સદાજી. હા. બીજા કોઈને ખાવા નહીં કંકોડો. પેલા બેના આલો કે લડાઈ મરી જાય કંકોડા માઠા તો. છીએ બેને અલા ઢોલોજી ના કોંજીભાઈ બે. હવે પેલો કોંજી રહ્યો ને ડોગાડે રહ્યો ને પેલો લોબા પગાડો બે તો આખી જિંદગીથી લડવાઈ ખાવા ઓલે મરતા હોય. મારા ઓળખ્યા કુણો ચીલ હોતો નહીં, એનું શાક કરવા ઓલે અરે બે ખેતરમાં લડાતા હતા. બોલો કરવા તમારી કણે અત્યારે શાનું શાક કર્યું? દાળ હતા, દાળ બનાવીએ. શાની દાળ બનાવીએ તમે? તુવેરની દાળ. તુવેરની દાળ? મૂર્ખા તારે તો અમે આખી જિંદગી દાળમાં જતી રહી. અને કોઈ ખારું ખાય કે મરી જાય દાળ ખાઈ ખાઈને તો તારે પેલો મગનું ફોતરું આવે ને એના જેવો થઈ ગયો તું ભારે. આ ભાઈ જેવા લાગી લે લીટી જેવા તો કેવું કે તારે આબુ હોય તો હેડો કે આપણે કંકોડો લઈને જઈએ. સારું જો તમે વેચવા વેચી મારજો. અને પેલા બેના શેઠર વેલો નહીં એ વેલા માટે જ લડાતા હતા. એવું હોય ને? ઓવા અહીંથી કોણ વેણી જાય કંકોડો. હવે એ બે એક એકના ચોર શું મારા ઓળખ્યા. અને તમારું ખેતર કારણે તમારે ગહેડી જાય હોવા રાખજો. તે મારા માથે જ નાખ્યું હતું. હું તો કંકોડો ખાતો નહીં. હું નહીં કહેતું બે ઘણા ગેલી રહેશે. અમારા કેવળજીને જા તો એનો હમણાં જવું છે ચરાવ ભેણી લાવો કેટલું પછી જતું રહેવું પેલા અઢારા નીકળે. તાણે આપણે તો તમે કરવાનું કંકોડો આપણે વધારે ખાવા જોતો નહીં. સારું હેડો. એટલે તારી મારા વર્ષો નીકળે વેલો હશે તો એમ ને તો હવે એના ક્ષેત્રે કેવળજી બેન ફરવું હે. બધા વેણી લઈને ખાઈ જવું. જો વારું કે તમે તાર ખો ખાઈ રહ્યા ખો લડા પછી જેને જમ લડાવવું હોય